અમદાવાદમાં સુરક્ષા એજન્સીઓએ અત્યાર સુધીનું સૌથી મોટું ઓપરેશન પાર પાડ્યું છે। અમદાવાદ પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચની સંયુક્ત ટીમોએ શહેરના ચંડોળા, ગુલાબનગર અને દાણી લીમડા સહિતના વિસ્તારોમાં એક સાથે દરોડા પાડ્યા હતા। આ મેગા સર્ચ ઓપરેશન દરમિયાન આશરે 300 જેટલા શંકાસ્પદ લોકોની અટકાયત કરવામાં આવી છે, જેમાંથી પ્રાથમિક તપાસમાં 166 લોકો બાંગ્લાદેશી ઘૂસણખોર હોવાની સત્તાવાર પુષ્ટિ થઈ છે। ખુદ પોલીસ કમિશનરે આ મામલે સીધી પૂછપરછ હાથ ધરીને દસ્તાવેજોની ચકાસણી શરૂ કરી છે। તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે આ ઘૂસણખોરો દ્વારા અહીં કમાયેલા નાણાં કોલકાતા થઈને તેમજ વિવિધ મોબાઈલ એપ્લિકેશન્સ મારફતે ગેરકાયદેસર રીતે બાંગ્લાદેશ મોકલવામાં આવતા હતા। હાલમાં બાકીના શંકાસ્પદ લોકોની સઘન પૂછપરછ ચાલુ છે અને આ મામલે મોટો નેટવર્કનો પર્દાફાશ થવાની શક્યતા છે। તો જેવી રીતે ઘૂસણખોરો પર પ્રહાર કરવામાં આવ્યો છે, ચંડોળા અને દાણી લીમડા વિસ્તારોમાં દરોડા પાડવામાં આવ્યા છે। પોલીસ કમિશનરે જાતે જ પૂછપરછ શરૂ કરી હતી। કોલકાતા મારફતે બાંગ્લાદેશ પૈસા મોકલવાનું કૌભાંડ આચરવામાં આવ્યું હતું, ત્યારે ગેરકાયદે ઘૂસણખોરો વિરુદ્ધ ગુજરાતમાં મહા ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે। જેવી રીતે 300 શંકાસ્પદ લોકોમાંથી 166 બાંગ્લાદેશી હતા, ત્યારે પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચનું ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે। મોબાઈલ એપ્લિકેશન દ્વારા નાણાં મોકલતા હતા, ત્યારે અમિત શાહના નિવેદન બાદ એક્શન લેવામાં આવ્યું હતું। ત્યારે આ જ મુદ્દે આપણી સાથે આપણા સંવાદદાતા સ્મિત ઉપાધ્યાય આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે। જી સ્મિત, જેવી રીતે પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચનું ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે, બાંગ્લાદેશીઓ પર જેવી રીતે આકરા પ્રહારો કરવામાં આવ્યા છે, શું છે સમગ્ર વિગત? જી પિયા, જે રીતના વાત કરી તે ગઈકાલ જે 300 બાંગ્લાદેશીઓ હતા તેમની અટકાયત કરવામાં આવી હતી। જે શંકાસ્પદ લોકો હતા, અન્ય લોકો પણ હજી પણ હોઈ શકે છે તેવી પણ શંકા છે। વાત કરીએ તો દરિયાપુર, જમાલપુર દરેક જગ્યાએ જે નારોલ છે ત્યાં પણથી જે લોકોને ઉઠાવવામાં આવ્યા હતા। ગઈકાલ મોડી રાત્રે જે ઓપરેશન કરવામાં આવ્યું, જે રીતના અત્યારે પણ એક મહિલા જે છે તે થોડી અનકોન્શિયસ થઈ ગઈ હતી ને તેને અત્યારે આસરવા સિવિલ ખાતે ખસેડવામાં આવી હતી અને હાલ જે છે તે મહિલાને અત્યારે ક્રાઇમ બ્રાન્ચમાં લાવવામાં આવી છે, તેની તબિયત પણ અત્યારે સરખી છે। વાત કરીએ તો ગઈકાલે જે 300 જે બાંગ્લાદેશીઓ હતી તેની અટકાયત કરવામાં આવી હતી, તેની વાત કરીએ તો અલગ અલગ જે વિસ્તારો છે અમદાવાદના ત્યાંથી અટકાયત કરવામાં આવી છે। રાજકોટ હોય ત્યાંથી પણ જે રીતના વાત કરીએ ત્યાંથી પણ અટકાયતો કરવામાં આવી છે। પાછળ ક્રાઇમ બ્રાન્ચના દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરીશ કે અહીંયા જે છે તે હલચલ મોટી માત્રામાં જોવા મળી રહી છે। જે રીતના મોટી માત્રામાં જે હલચલ જોવા મળી રહી છે, અન્ય જે ગાડીઓ જે છે અવર જવર વધી રહી છે તેવું પણ જાણવા મળી રહ્યું છે। જે રીતના અહીંયા દ્રશ્યો જે છે તે જોવામાં આવે તો અત્યારે બાંગ્લાદેશી જે ગઈકાલે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા જે લાવવામાં આવ્યા હતા અને અત્યારે તેમની ફોર્મ ભરવાની જે પ્રક્રિયા છે તે શરૂ કરી દેવામાં આવી છે। જો વાત કરીએ તો અંદર જે છે 300 લોકો જે છે અંદર અત્યારે બેસાડવામાં આવ્યા છે, તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે। કમિશનર સાહેબ શરદ સિંઘલ જે જેસીપી છે તે પણ જે પહોંચ્યા હતા અને વાત કરીએ તો તેઓ દ્વારા પણ ત્યાં ગાર્ડનમાં બેસાડીને છે પૂછપરછ કરવામાં આવી હતી, ક્યાંથી આવ્યા છો, શું છો, અહીંયાથી જે કોલકાતાથી તેમને અહીંયા રેકેટ જે ચલાવવામાં આવતું હતું, કોલકાતાથી જે પહેલાં બાંગ્લાદેશથી કોલકાતા આવે ને કોલકાતાથી પછી અમદાવાદની અલગ અલગ શહેરોમાં જે છે વિતરણ કરવામાં આવતું હતું। અનેક જગ્યાઓ જે અમદાવાદ શહેર છે, રાજકોટ શહેર છે, વડોદરા છે, અલગ અલગ જે વિસ્તારો છે તેમાં પણ હજી પણ શક્યતાઓ છે કે હજી પણ જે છે બાંગ્લાદેશીઓ છુપાયેલા હોય ને તેમની પણ અત્યારે જે અટકાયત છે તે શરૂ કરી દેવામાં આવી છે। અન્ય પણ પૂછપરછ જે અંદર ચાલી રહી છે। જે રીતના વાત કરીએ તો જે અત્યારે ક્રાઇમ બ્રાન્ચ જે છે ત્યાં પણ અંદર જે છે અત્યારે બેસાડવામાં આવે છે 300 લોકોને, તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે। અન્ય જે ચકાસણી છે તે પણ કરવામાં આવી રહી છે, લોકોના મેડિકલ પણ કરવામાં આવી રહ્યા છે। જી પિયા। જી સ્મિત, જેવી રીતે આપે જણાવ્યું કે આ 300 લોકોની હાલમાં પૂછપરછ તો ચાલી જ રહી છે, જેવી રીતે આપણી સામે આંકડો આવ્યો છે 300 શંકાસ્પદ લોકોમાંથી 166 તો બાંગ્લાદેશી છે, ત્યારે હાલમાં તેમની સામે કેવી કાર્યવાહી ચાલી રહી છે? જી, તેમની સાથે અત્યારે જે કામગીરી ચાલી રહી છે, વાત કરીએ તો અત્યારે પણ જે છે તે લોકો મોટા જે હું બતાવવાનો પ્રયત્ન કરીશ કે હજી પણ જે છે મોટી હલચલો છે તે જોવા મળી રહી છે। મોટા અધિકારીઓ છે તે પણ આવવાની તૈયારીમાં છે। કમિશનર સાહેબ પણ થોડીક ક્ષણોમાં જે છે તે સાંજ સુધીમાં અહીંયા પહોંચવાની તૈયારીમાં છે। શરદ સિંઘલ અને જે આલ સાહેબ જે છે તે પણ અત્યારે મિટિંગમાં છે તે જોવા મળી રહ્યા છે। વાત કરીએ તો અંદર જે રીતના જે દ્રશ્યો સર્જાયા છે, 300 લોકો જે 300 લોકોને ફોર્મ આપવામાં આવ્યું છે, તેઓ લોકો દ્વારા જેને નથી આવડતું તેઓ લોકોને અંદર જે માણસ જે અલગથી રાખવામાં આવે છે તે ફોર્મ જે જેમને લખતા નથી આવડતું, વાંચતા નથી આવડતું તેમને લોકોને પણ ફોર્મ ભરવામાં આવી રહ્યા છે। અન્ય જે વિગતો હોય ક્યાંથી આવ્યા, શું આવ્યા તે પણ પૂછપરછ ચાલી રહી છે। તેઓ લોકોએ જણાવ્યું છે
તેઓ લોકોએ કબૂલ કર્યું છે કે અમે લોકો પહેલાં બાંગ્લાદેશથી કોલકાતા આવતા હતા અને કલકત્તાથી જે છે તે અલગ અલગ વિસ્તારોમાં જે છે તે જતા હતા. જે વાત કરીએ તો અહીંયાથી જે છે તે અલગ અલગ જે એપ્લિકેશનો હોય તેઓ દ્વારા જે અહીંથી રૂપિયા ત્યાં મોકલવામાં આવતા હતા અને રૂપિયા મોકલીને અલગ અલગ જે બાંગ્લાદેશી જે જતા હતા તેવી પણ પ્રાથમિક માહિતી મળી રહી છે. હજી પણ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે. શરદ સિંઘલ જે સાહેબ છે તે પણ અત્યારે ઉપસ્થિત છે. ત્યાં પણ અંદર જે મિટિંગ ચાલી રહી છે, મોટા અધિકારીઓ હોય, એસીપી હોય તે પણ અંદર ઉપસ્થિત છે. તેઓ લોકોની પણ મિટિંગ ચાલી રહી છે. અંદર જે રીતના 300 લોકોને અત્યારે બેસાડવામાં આવ્યા છે અને તેમની પૂછપરછ હાથ ધરવામાં આવી છે. તેઓ લોકો ક્યાંથી આવે છે હજી પણ પૂછપરછ કરવામાં આવશે અને અન્ય હજુ કોઈ તેમની સાથે હતું કે નહોતું તે પણ એક પ્રાથમિક માહિતી મુજબ તેઓ લોકોને જાણવા મળશે. જો ગઈકાલે જે રીતના મધ્યરાત્રિએ જે આખું ઓપરેશન કરવામાં આવ્યું હતું, અમિત શાહ સાહેબે જે રીતના જે હુંકારો કર્યો હતો અને કીધું હતું કે જે બાંગ્લાદેશીઓ હોય તેમને તાત્કાલિક ધોરણે શોધીને જે છે તે બાંગ્લાદેશ પરત કરો. આજે જે છે તે એક્શન મોડમાં જે તે દરેક એજન્સીઓ ગુજરાતની તે જોવા મળી છે. એસઓજી હોય, ક્રાઇમ બ્રાન્ચ હોય, દરેક પોલીસ સ્ટેશનના જે અધિકારીઓ હોય, કમિશનર સાહેબ ખુદ હોય, શરદ સિંઘલ સાહેબ છે, એસીપી સાહેબ ભરત પટેલ છે, તે પણ આ જે ઓપરેશન છે તેમાં જોડાયા હતા અને ત્યારબાદ જે છે અત્યારે સંયુક્ત ઓપરેશન જે તે કરવામાં આવ્યું છે. જી પ્રિયા. જી સ્મિત, આપ જોડાયેલા રહેજો. ત્યારબાદ હવે જેવી રીતે મહત્વના અન્ય સમાચાર પણ સામે આવી રહ્યા છે. બાંગ્લાદેશી નાગરિકોની ક્રાઇમ બ્રાન્ચમાં જેવી રીતે પૂછપરછ હાથ ધરવામાં આવી રહી છે, ત્યારે મહિલાની તબિયત લથડતા તેમને સિવિલમાં સારવાર અર્થે ખસેડવામાં આવી છે. તબિયત સુધરતા મહિલાને ક્રાઇમ બ્રાન્ચ લવાઈ હતી, ત્યારે હાલમાં જેવી રીતે તમામ લોકોની માહિતી એકઠી કરવાની કામગીરી ચાલી રહી છે. હાલમાં મહિલાને જેવી રીતે ખસેડવામાં આવી હતી, દરેક આરોપીનું મેડિકલ પરીક્ષણ પણ કરાશે. જી સ્મિત, જેવી રીતે હવે બીજા પણ મહત્વના સમાચાર સામે આવ્યા છે કે એક મહિલાની તબિયત પણ લથડી હતી અને તેમને હોસ્પિટલ પણ ખસેડવામાં આવી હતી. શું છે વધુ વિગત? જી જી વાત કરીએ તો જે રીતના ગઈકાલે જે છે 300 બાંગ્લાદેશીઓને જે છે તે ટેમ્પા ભરીને જે ટ્રક હોય તેમાં લાવવામાં આવ્યા હતા. બસેસ હોય પોલીસની તેમાં પણ લાવવામાં આવ્યા હતા. અહીંયા લાવીને જે છે તેમનું મેડિકલ જે કોને શું તકલીફ છે તે પણ પૂછપરછ કરવામાં આવી હતી. જે લોકોને જે રોગ હોય તે પણ તેઓ લોકોએ જણાવ્યું હતું. અત્યારે જે છે તે એક બાદ એક છે તે મેડિકલ કરવા લઈ ગયેલા છે, પરંતુ એક જે મહિલા હતી તેની લાળત લથડી હતી. તેની હોસ્પિટલ ખાતે અસરવા સિવિલ ખાતે તેને ખસેડવામાં આવી હતી. તેની સારવાર કરીને જે છે અત્યારે ક્રાઇમ બ્રાન્ચ લાવવામાં આવી છે. જે રીતના 300 લોકો બાંગ્લાદેશીઓ છે તેમની અંદર અત્યારે વાત કરીએ તો જે રીતના દરિયાપુર છે, દાણી લીમડા છે, અલગ અલગ જે અસરવાસ છે, તે અલગ અલગ વિસ્તારોમાં જે છે અત્યારે ઘણા એમ નથી તેવી વાત કરીએ તો 300 લોકોની અત્યારે હાલ અટકાયત કરવામાં આવી છે. અંદર જે છે તે 300 લોકોને બેસાડવામાં પણ આવ્યા છે. અંદર એક હોલ જે બનાવવામાં આવ્યો છે તેમાં 300 લોકો બેઠા છે. તેઓ લોકો દ્વારા ફોર્મ પણ ભરવાની સક્રિય પ્રક્રિયા જે છે તે શરૂ કરી દેવામાં આવી છે. અત્યારે જે વાત કરીએ તો કમિશનર દ્વારા પણ કમિશનર જે જીએસ મલિક છે તેમના દ્વારા પણ સવારે જ જાહેરાત કરવામાં આવી છે. હજી પણ જે છે તે બાંગ્લાદેશીઓ જે છુપાયેલા હોય તો જાતે જ સરેન્ડર કરી દે, તેમને સુરક્ષિત જે છે તે બાંગ્લાદેશ મોકલવાનો જે છે તે કમિશનર સાહેબે ખુદ કહેવામાં આવ્યું છે. જી સ્મિત, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. તો જેવી રીતે મહત્વના સમાચાર જેવી રીતે આવ્યા છે, બાંગ્લાદેશી નાગરિકોની ક્રાઇમ બ્રાન્ચમાં પૂછપરછ ચાલી રહી છે. કુલ 300 લોકો છે, જેમાંથી 166 બાંગ્લાદેશીઓ છે તેમની દ્વારા હાલમાં પૂછપરછ કરવામાં આવી રહી છે અને તમામ લોકોની માહિતી એકઠા કરવાની કામગીરી જે છે તે હાથ ધરવામાં આવી છે. ત્યારે દરેક આરોપીનું મેડિકલ પરીક્ષણ પણ કરવામાં આવી રહ્યું છે, જેમાં એક મહિલાને જેવી રીતે તબિયત લથડી હતી ત્યારે તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. ત્યારે બાંગ્લાદેશી નાગરિકોની ક્રાઇમ બ્રાન્ચમાં પૂછપરછ હાથ ધરવામાં આવી રહી છે, જેમાંથી એક મહિલાની તબિયત લથડી હતી અને તેને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડાઈ હતી.